નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમર કોડમાં। આજે આપણે અધ્યાય 50 હિમણપદને સાંઈબાબાના માર્ગદર્શનનો ભાગ 2માં આગળ વધીશું। ગઈકાલે આપણે જોયું હતું કે બાબાએ અમૃતવાણી સમગ્ર દ્વારકામાઈમાં કરી હતી અને બધાને તેમનું માર્ગદર્શન મળ્યું હતું। ત્યારબાદ હિમણપદ પોતાના ઘરે ગયા હતા અને એમનું હૃદય પ્રસન્નતાથી છલકાતું હતું। ત્યારે તેમને એક સંતનું વાક્ય યાદ આવ્યું, રાતે સૂતા પહેલાં એક સદવિચાર કરો કે કાલે હું આ કરીશ તો સવારે ઊંઘમાંથી ઉઠીને તમને પહેલો સદવિચાર એ જ આવશે અને તેનું મનન આખો દિવસ થશે। આથી તમારું બુદ્ધિબળ વધશે અને મન પરમ શાંતિનો અનુભવ કરશે। એમને થયું, ચાલો હું આનો પ્રયોગ કરી જોઉં। કાલે ગુરુવાર શુભ દિવસ છે અને શિરડી શુભ સ્થળ છે, તો હું સતત રામ નામનો જપ કરી આખો દિવસ આનંદમાં ગાળું। આવો સદવિચાર કરીને તેઓ ઊંઘી ગયા। બીજે દિવસે હિમણપદ ઉઠ્યા તો અનાયાસ એમનાથી રામ નામનો જપ શરૂ થઈ ગયો। આથી તેઓ ખૂબ રાજી થયા। સવારે તૈયાર થઈ ફૂલો લઈને તેઓ દ્વારકામાઈમાં ગયા। તેમને શ્રી ઔરંગાબાદકરનું ભજન સંભળાયું। ગુરુ કૃપાજન પાયો મેરે ભાઈ, એકનાથ મહારાજ આ ભજન ગાતા કહે છે, ગુરુ કૃપારૂપી અંજન મને મળ્યું છે, જેનાથી મારી અંતરદ્રષ્ટિ ખુલી ગઈ છે અને મને સર્વત્ર રામના દર્શન થાય છે। આજે શ્રી ઔરંગાબાદકર આ જ ભજન કેમ ગાય છે? આખો દિવસ રામ નામ જપવાના મારા સંકલ્પને દ્રઢ કરવા જ સદગુરુ સાંઈબાબાએ તો આ ઉપાય નથી કર્યો। ભક્તોની રક્ષા કરવા, એમની મનોકામના પૂરી કરવા માટે રામ નામના જપની શક્તિ પર સર્વ સંતોએ એકમત થઈને અભિપ્રાય આપ્યો છે। સાંઈબાબાના બોધ આપવાના નુસ્ખા અજીબો ગરીબ હતા। એમનું સ્થળ અને સમયનો બંધન ન હતું। એકવાર દ્વારકામાઈમાં બધા ભક્તો કામ કરતા કરતા વાતો કરતા હતા, ત્યારે એક ભક્તે પોતાના ભાઈની નિંદા કરવા માંડી। માનવનો સ્વભાવ વિચિત્ર હોય છે, એ દરેક દ્રષ્ટિકોણથી બોલી શકે। પેલા નિંદકે એના ભાઈની એટલી નિંદા કરી કે તેને એનામાં એકે સારું પાસું ન દેખાય। બધાએ એ સાંભળીને કંટાળી ગયા। ઘણાનો નિંદા કરીને સુખ લેવાનો સ્વભાવ હોય છે, એથી બંને વચ્ચે કડવાશ આવી જાય છે, પણ નિંદકને અજબ આનંદ મળે છે। પરંતુ સંતો કહે છે કે મેલ ધોવાની બે રીત હોય છે, એક મેલ પાણી, સાબુ કે માટીથી ધોવાય છે, જ્યારે બીજો મેલ લોકો આપણી નિંદા કરીને ધોવે છે। જે આપણી નિંદા કરે તેનો આભાર માનવો જોઈએ। એ લોકો જીભથી સામાનો મેલ ધોવે છે। ત્યાર પછી સાંઈબાબા લાંડીબાગ જવા નીકળ્યા। બધા ભક્તો એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા। સાંઈબાબાએ પેલા નિંદા કરવાવાળા ભક્તને એક ભૂંડ બતાવીને કહ્યું, જો આ ભૂંડ કેવો આનંદથી વિષ્ટા ખાઈ રહ્યો છે, તારું કામ પણ એવું જ છે। તું તારા ભાઈની નિંદા કરીને આવો જ આનંદ લઈ રહ્યો છે। તને માનવ દેહ મળ્યો છે, તું આવું વર્તન કરશે તો તને હું શું સહાયતા કરી શકવાનો હતો? પેલા ભક્તે શરમાઈને સાંઈબાબાને ક્ષમા માંગી અને કહ્યું, બાબા મને માફ કરી દો, હવે હું આવું કદી નહીં કરું। સાંઈબાબાના આવા ઉપદેશ જીવનમાં માણસ ઉતારે તો આત્મદર્શન થવું અઘરું નથી। સાંઈબાબા કહેતા, હું 3.5 હાથનો નથી, સર્વવ્યાપક છું। જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ સર્વત્ર વ્યાપ્ત છું। જે ભક્તો સાચા હૃદયથી, પ્રેમથી, ભક્તિથી, સમર્પણથી બાબાનું ધ્યાન ધરતા હતા, તેઓ સાકર અને સ્વાદ, સાગર અને મોજા, આંખ અને પ્રકાશ જેવું ઐક્ય સાધી શકતા હતા અને અનુભવી પણ શકતા હતા। સંસાર ચક્રમાંથી છૂટવા ઈચ્છનાર ભક્તે શાંતચિત્ત અને સમદ્રષ્ટિ રાખવી, પવિત્ર જીવન જીવવું, બીજાની લાગણી દુભાય એવું કદી ન બોલવું, સારા કર્મ કરવા અને બાબાની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી। એવા ભક્તે ભય ન રાખવો, સંપૂર્ણ શ્રદ્ધાથી બાબાનું ચિંતન, બાબાની લીલાઓનું શ્રવણ અને જપ કરવા, એથી એને આત્મદર્શન અવશ્ય થાય છે। સાંઈબાબા ભક્તોની યોગ્યતા અનુસાર એમને આત્મકલ્યાણનો માર્ગ બતાવતા। કોઈને પ્રભુનું નામ સ્મરણ કરવાનું કહેતા, તો કોઈને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાનું કહેતા, કોઈને પોતાની લીલા શ્રવણ કરવાનું કહેતા, તો કોઈને પાઠ પૂજન કરવાનું કહેતા, કોઈને ભાવાર્થ રામાયણ કે જ્ઞાનેશ્વરી જેવા ગ્રંથોનું વાંચન કરવાનું કહેતા, તો કોઈને નાથ ભગવતે ભાવાર્થ દીપિકાનું અધ્યયન કરવાનું કહેતા। વળી તેઓ કહેતા કે પોપટની જેમ વાંચવાનું નથી, વાંચીને વિચારો અને જીવનમાં ઉતારો। કેટલાકને ખંડોબાના મંદિરમાં મોકલતા, તો કેટલાકને મારુતિ મંદિરમાં, કેટલાકને દ્વારકામાઈમાં ઉપદેશ આપતા, તો કેટલાકને સ્વપ્નમાં ઉપદેશ આપતા। એક દારૂડિયો એની પત્નીને બહુ હેરાન કરતો હતો। એની પત્નીએ સાંઈબાબાને આ વ્યથા કહી। તે રાત્રે સાંઈબાબાએ દારૂડિયાના સ્વપ્નમાં આવી એની છાતી પર ચઢી બેઠા અને એની છાતી પીસવા લાગ્યા। પેલો દારૂડિયો ગભરાઈને સાંઈબાબાને નીચે ઉતરી જવા કરગરવા લાગ્યો। ત્યારે બાબા બોલ્યા, તું દારૂ ન પીવાના શપથ લે, જો હવે દારૂ પીશે તો હું તારી છાતી પીસી નાખીશ। પેલાએ શપથ લીધા, હવે હું કદી દારૂને હાથ પણ નહીં લગાડું, અને સાંઈબાબા અદૃશ્ય થઈ ગયા। બીજા દિવસથી ગભરાયેલા દારૂડિયાએ દારૂને હાથ તો શું જોવાનો એ બંધ કરી દીધો। પતિને રાત્રે
રાતે રાત સુધી ગયેલા જોઈને પત્નીને લાવાઈ લાગી. થોડા દિવસ પછી એની પત્ની દ્વારકામાં આવી અને સાંઈબાબાને પગે લાગીને બોલી, બાબા, તમે અહીં બેઠે બેઠે જ મારા પતિના દારૂ પીતા બંધ કરી દીધા. હવે તેઓ મને જરા પણ હેરાન કરતા નથી. શુક્રિયા. સાંઈબાબા કદી કોઈ પાસે મફત કામ કરાવતા નહીં. એકવાર રાધાકૃષ્ણ માઈને સખત તાવ ચડ્યો. એ ઊભા થઈ શકે તેમ ન હતું. એમના ઘરનો દરવાજો બંધ હતો. ઘરમાં તેઓ એકલા જ હતા. સાંઈબાબાને ખબર પડી ગઈ. એમણે એક શ્રમિકને કહ્યું, નિસરણી લઈ આવો. એ નિસરણી લાવ્યો અને એ નિસરણી બાજુના ઘર પર મંગાવી અને એક ભક્તને એના પર ચડાવ્યો અને બોલ્યા, તારાથી અંદર કૂદાશે, આ નિસરણી માયના ઘરમાં મૂક અને અંદર જઈ દરવાજો ખોલ. પેલા ભક્તે કહ્યું, હું કૂદી જઈશ કહીને એ અંદર કૂદ્યો અને દરવાજો ખોલી નાખ્યો. સાંઈબાબાએ રાધાકૃષ્ણ માયના કપાળે ઉદી લગાડી અને ઉદીવાળું પાણી પીવડાવ્યું. થોડી વારમાં તાવ ઉતરી ગયો. આમ સાંઈબાબા તકલીફમાં મુકાયેલા ભક્તની મદદ કરવા દોડી જતા. એમણે નિસરણી લાવનાર શ્રમિકને 2 રૂપિયા આપ્યા. શ્રમિક તો એ જોઈ રાજીનો રેડ થઈ ગયો અને સાંઈબાબાને પગે લાગી નિસરણી લઈ ચાલતો થયો. આ બનાવ પછી સાંઈબાબા કહેવા માંગતા હતા કે શ્રમિકને એની મહેનતનો બદલો તરત જ અને યોગ્ય આપવો. માલિક અને નોકર વચ્ચેનો સંબંધ સારો હોય તો ઘર કે ધંધામાં સુખ રહે છે, તેની બરકત રહે છે. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં હિમાળ પંથરની સાંઈબાબાનું માર્ગદર્શન નામનો અધ્યાય 50 સમાપ્ત. ઓમ સાંઈરામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.